જે રીતે બંગાળની ખાડીમાં દિત્વા ચક્રવાત ઉદ્ભવ્યું છે, શ્રીલંકામાં તેણે તબાહી મચાવીને ત્યારબાદ ધીરે ધીરે તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. ખાનગી હવામાન એજન્સી વિન્ડીના માધ્યમથી જો આપણે સમજીએ તો જે આ દરિયાકાંઠાનો આખો જે વિસ્તાર છે ત્યાં ખાસ કરીને આ દિત્વા વાવાઝોડાની જે અસર છે તે વધુ જોવા મળી રહી છે. આજની વાત કરીએ તો આજે જો આ નાગાપટ્ટિનમ વિસ્તાર છે, પુડુચેરી છે, ચેન્નઈ છે, આ તમામ જે કોસ્ટલ વિસ્તાર છે, દરિયાકાંઠાના વિસ્તાર છે, જ્યાં ભારે પવનની અસર પણ જોવા મળી રહી છે. દિત્વા વાવાઝોડું ચોક્કસપણે 80 કિલોમીટર દૂર છે, પરંતુ જે તેની અસર છે, જે ચક્રવાત છે, જેનો પવન છે, તેને કારણે આ તમામ જે કાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ભારે વરસાદ ખાબકી રહ્યો છે. અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદને લઈ એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને પુડુચેરી, ચેન્નઈ અને તમિલનાડુ ત્યાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે. ખાસ કરીને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન છે તે પણ ફૂંકાઈ રહ્યો છે અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ, લોકોને પણ શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે. જો આવતીકાલની વાત કરવામાં આવે અને દિત્વા વાવાઝોડાની અસર જોવામાં આવે તો ખાસ કરીને જે પિંક કલરનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે ત્યાં સૌથી વધારે અસર છે અને જે આ આખો કાંઠાનો વિસ્તાર છે, દરિયાકાંઠાનો વિસ્તાર, તે સૌથી વધારે પ્રભાવિત છે. ઉત્તર તરફ ધીરે ધીરે જે આ ચક્રવાત છે જે આગળ વધી રહ્યું છે, આજે સાંજ સુધીમાં આ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને જે લેન્ડફોલની પ્રક્રિયા છે તે કયા પ્રકારની છે તે હજી સુધી ચોક્કસપણે સામે નથી આવ્યું, પરંતુ કેવાલી, નેલ્લોર, ચેન્નઈ, આ જે તમામ વિસ્તાર છે ત્યાં ખાસ કરીને સૌથી વધુ પ્રભાવિત તે વિસ્તાર જોવા મળી રહ્યા છે. જે ફ્લાઇટો છે તે ફ્લાઇટો રદ કરવાની ફરજ પડી છે, ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ચેન્નઈ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે સુરક્ષાના ભાગરૂપે.